ગરમીમાં સાંજના સમયે શેનું શાક બનાવવું તો આ બેસ્ટ ઓપ્શન છે। સરગવાનું શાક તમે આ રીતે ક્યારેય ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। સરગવો બધી જ રીતે ફાયદાકારક છે, બધી જ દવાઓમાં પણ તે વપરાય છે। ગરમા ગરમ આ રીતે સરગવાનું ગ્રેવીવાળું શાક પંજાબી શાકને પણ ટક્કર મારે તેવું બનશે। સરગવો કેવી રીતે બાફવો તેની ટિપ્સ પણ બતાવીશ। મેં અહીં વજનમાં જોઈએ તો 250 ગ્રામ અને નંગમાં જોઈએ તો 6 નંગ જેટલી સરગવાની આવી સિંગ લઈ લીધી છે। સરગવાની સિંગ એકદમ જાડી નહીં ને સાવ પતલી પણ નહીં તેવી મીડિયમ લેવાની। બહુ જાડી સરગવાની સિંગ હોય તો તેમાં થોડી કડવાશ થાય છે જાડી સિંગના કારણે, અને અંદર બીનો ભાગ પણ મોટો હોય છે તેથી શાકમાં ખાવામાં મજા નથી આવતી। એટલે આવી રીતે મીડિયમ થીક એવી સરગવાની સિંગ લેવાની અને આવી રીતે કટ કરી તેનો ઉપરનો છાલનો ભાગ આપણે કાઢી લઈશું। છાલ સાથે બાફવાથી સરગવામાં થોડી કડવાશ રહે છે, એટલે આપણે આવી રીતે કટ કરીને ઉપરની છાલનો બધો જ ભાગ કાઢી લેવાનો છે અને આવી રીતે પાણીમાં નાખતા જઈશું એટલે ધોઈ લેવાશે, ચોખ્ખી થઈ જશે। ઉપર જે સારી જેવો થોડોક કડવો ભાગ રહી ગયો હોય તે નીકળી જશે। સરગવો બાફીને કે તેનું સૂપ શાક બધી જ રીતે ફાયદાકારક છે। તેની કઢી પણ ખૂબ સરસ બને છે। સરગવાનું આ રીતનું લોટિયું શાક જો તમે બનાવશો તો બીજા બધા શાકને ટક્કર મારે તેવું બનશે। હવે આપણે સરગવો કેવી રીતે બાફવો અને કેટલો બાફવો જેથી આપણે શાકમાં તે ચૂંદાઈ ન જાય અને આખો રહે તે માટે કેટલી વિસલ થવા દેવી તે પણ બતાવીશ। સરગવો બધો એક સરખો કટ થઈ જાય એટલે હવે ધોઈને આપણે તેને કુકરમાં એડ કરવાનો છે। કુકરમાં સરગવાને એડ કરીને આપણે તેમાં સ્વાદ પ્રમાણે 1/2 ચમચી જેટલું મીઠું નાખીશું સરગવા પૂરતું જ, અને 2 ચપટી જેટલી હળદર એડ કરીશું અને અડધો જ ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે। પાણી વધારે નથી કરવાનું કારણ કે આપણે આ જ પાણીથી ગ્રેવીમાં આપણે રસો કરવાનો છે, એટલે પાણી આપણે જરૂર પૂરતું જ એડ કરીશું અને માત્ર મીડિયમથી હાઈ ગેસની ફ્લેમ ઉપર હવા ભરાઈને એક વિસલ થાય તેટલી જ આપણે સરગવાને બાફવાનો છે। એક જ વિસલમાં સરગવો તમારો સરસ એવો બફાઈ જશે ત્યાં સુધીમાં આપણે તેનો થોડો મસાલો તૈયાર કરી લઈએ। મિક્સર ગ્રાઇન્ડરના ચટણી જારમાં 2 મોટી ચમચી જેટલા ગાંઠિયા, 2 મોટી ચમચી જેટલી સિંગના દાણા, 1 લીલી મરચી, 5 થી 6 લસણની કળી અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લઈને આપણે અધકચરી પેસ્ટ વાટી લઈશું। હવે એક વિસલ થઈ ગઈ છે, ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને તેમાંથી પ્રેશર નીકળી જવા દઈશું। પ્રેશર નીકળે ત્યાં સુધીમાં આપણે ગ્રેવી માટેનો મસાલો તૈયાર કરી લઈશું। ગ્રાઇન્ડર જારમાં જે પેસ્ટ બનાવી છે તે એક ડીશમાં આવી રીતે લઈ લઈશું। હવે તેમાં આપણે થોડા એવા મસાલા એડ કરવાના છે। 1/2 ચમચી જેટલી આપણે હળદર એડ કરીશું, 1 ચમચી જેટલો આપણે લાલ મરચું પાવડર એડ કરીશું, તમે તીખું જે પ્રમાણે ખાતા હોય તેટલું એડ કરી શકો। 1 મોટી ચમચી જેટલો ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલી ખાંડ, અડધી વાટકી જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા અને 1 ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું મસાલા મિક્સ કરવા માટે। હવે હાથથી કે પછી ચમચીથી આવી રીતે બધા જ મસાલા આપણે મિક્સ કરી લેવાના છે। આ મસાલાથી ગ્રેવી તમારી એકદમ પંજાબી શાક જેવી બનશે અને ટેસ્ટ પણ તેનો ખૂબ જ સરસ આવશે। તો મસાલા આપણા સરસ એવા મિક્સ થઈ ગયા છે અને સરગવામાંથી પ્રેશર પણ નીકળી ગયું છે। તો આપણે સિંગને પહેલાં ચેક કરી લઈશું। મેં તમને કીધું હતું તેમ વધારે પણ ન બફાઈ જવી જોઈએ, તો તે રીતે તમે જુઓ તેમ બધી સિંગ આખી રહી છે, સહેજ પણ અંદર ચૂંદાણી નથી, આવી રીતે સરસ એવી હાથથી ખોલીએ તેવી બફાઈ ગઈ છે। હવે આપણે શાક બનાવવાનું છે તેના માટે ગેસની ફ્લેમ ઓન કરી પેન મૂકીશું। મીડિયમ થીક પેન લઈ લઈશું કે પછી નોનસ્ટિક પેન અને એમાં 3 ચમચી જેટલું આપણે સિંગ તેલ ઉમેરીશું કે ઘરમાં તમે ગમે તે તેલ યુઝ કરતા હોય તે ઉમેરી શકો। ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું। તેલ સરસ એવું ગરમ થઈ જાય એટલે તેમાં 1 ચમચી જેટલું જીરું, 1/2 ચમચી જેટલી હિંગ એડ કરીશું, 5 થી 6 મીઠા લીમડાના પાન એડ કરીશું અને 10 થી 12 લસણની કળીઓ આવી રીતે એડ કરીશું। લસણ તમે ન ખાતા હોય તો સ્કીપ કરી શકો, પણ આવા શાકમાં લસણની કળી નાખવાથી શાકનો ટેસ્ટ ખાતી વખતે ખૂબ જ સરસ આવે છે। 2 થી 3 મિનિટ માટે લસણની કળીને આપણે ફ્રાય કરી લેવાની છે। સોફ્ટ થઈ જાય એટલે તેમાં 2 ઝીણા સમારેલા મેં ટમેટાં એડ કર્યા છે। તમે ખમણીને કે પછી પેસ્ટ કરીને પણ લઈ શકો અને 3 થી 4 મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આવી રીતે ચલાવતા રહીને
ટમેટાને એકદમ સોફ્ટ કરી ગ્રેવી જેવા થઈ જાય ત્યાં સુધી ચડવા દેવાના છે. તો ટમેટા સરસ એવા સોફ્ટ થઈ ગયા છે. હવે જે આપણે મસાલો કરીને રાખ્યો છે તે તેમાં એડ કરી દઈશું અને આ મસાલાને આપણે 1 થી 1.5 મિનિટ માટે આ તેલમાં સાતળી લેવાના છે. મસાલો સતળાઈને તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે સાતળીશું. ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે જેથી મસાલા દાજે નહીં આપણા. મસાલા સરસ એવા સતળાઈને તેલ છૂટું પડી ગયું છે તમે જુઓ તેમ, અને મિક્સ પણ સરસ એવા થઈ ગયા છે. હવે જે આપણે મસાલાની ગ્રેવી કરવા માટે પહેલાં થોડું એવું પાણી એડ કરીશું, 1/4 કપ જેટલું, અને મસાલાની ગ્રેવીને આપણે ઢાંકીને 2 મિનિટ માટે મૂકીને પેસ્ટ થવા દઈશું. સરસ એવી ઘટ થઈ જશે. 2 મિનિટ જેવું થઈ જાય એટલે આપણે ખોલીને મસાલા ચેક કરી લઈશું. તો મસાલા સરસ એવા ચડી ગયા છે, સુગંધ પણ સરસ આવે છે અને તમે જુઓ તેમ ઉપર આવી રીતે તેલ પણ છૂટું પડી ગયું છે અને ગ્રેવી પણ આપણી સરસ એવી ઘટ થઈ ગઈ છે. હવે જે સરગવાની સિંગ બાફીને રાખી હતી ને તેમાં જે થોડું પાણી વધ્યું છે તેની સાથે જ આપણે તેને એડ કરી દઈશું. આપણે અડધો ગ્લાસ જ પાણી નાખ્યું હતું એટલે વધારે પાણી નથી. તો આવી રીતે સરગવો પણ તેમાં એડ કરી દઈશું અને તેના જે પાણી છે તેમાં ને તેમાં જ આપણે ગ્રેવી ચડવા દેવાની છે. એટલે સરગવામાં બધા જ મસાલા સરસ એવા ભળી જાય. ઢાંકીને આપણે 4 થી 5 મિનિટ માટે સરગવા ચડવા દઈશું. 4 થી 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તમે ખોલીને જુઓ તો ગ્રેવી પણ સરસ એવી ઘટ થઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમને બંધ કરીને નીચે લઈ લઈશું. તો તમે જુઓ તેમ પંજાબી શાકને પણ ટક્કર મારે તેવું સરગવાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. સાંજના સમયે આ ગરમીમાં કંઈ નવું બનાવવું હોય તો આ શાક બેસ્ટ ઓપ્શન છે. રેસીપી ગમી હોય તો લાઈક ને શેર કરવું ભૂલતા નહીં. તો ચાલો આવતીકાલે ફરી મળીશું આવી નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.